આજે શ્રાવણ વદ છઠ છે, બુધવાર છે, તારીખ 30/7/2025 વર્ષ છે. વચનામૃત કાર્યાણીનું છઠ્ઠું છે, 5મું છે. શ્રીજી મહારાજ બોલ્યા, આજે અમે એક પ્રશ્ન પૂછીએ છીએ. પછી મુનિ બોલ્યા, જે પૂછો મહારાજ. શ્રીજી મહારાજે પૂછ્યું છે, ભગવાન જીવના કલ્યાણને અર્થે પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે છે, તે અવતાર ધારણ કર્યા વિના ધામમાં રહ્યા થકા જીવોનું કલ્યાણ કરવાને સમર્થ નથી? બોલો, ભગવાન પોતાના અક્ષરધામમાં રહ્યા થકા શું જીવનું કલ્યાણ ન કરી શકે? તો કે કરી શકે. આ કાર્યાણીનું 5મું અને મધ્યનું 64મું, આ બંને સરખા જ છે. ફેરફાર એટલો છે કે ત્યાં પુરુષોત્તમ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો છે 64માં, અને પુરુષોત્તમ ભટ્ટે એવું પૂછ્યું કે મહારાજ, આ જીવો છે એ માયાના ગર્ભમાં સૂતા છે, તો ત્યાં જ ભગવાન એનું કલ્યાણ ન કરી શકે? એને વળી માયામાંથી જગાડીને આ સૃષ્ટિ કરવાનો દાખલો કરવો પડે? આ મહેનત શાને માટે કરે છે? આવી મહેનતની શું જરૂર છે? ભગવાને લાંબો ઉત્તર આપ્યો. ભગવાન કહે છે, પુરુષોત્તમ ભટ્ટજી, જે ભગવાનનું ધામ છે ને, એના ધામના એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડો અણુની પેઠે બુડતા ભરે છે. અને એ હવે પહેલે સાબિત નહોતા કરતા, પણ હવે આ બધા વૈજ્ઞાનિકોએ સાબિત કરવા લાગ્યા. અનંત કોટી બ્રહ્માંડો અણુની પેઠે ઉડે છે. જેમ મોટો કોઈ ચક્રવર્તી રાજા હોય. હવે મોદી છે, એ મોદીને આ આખું ભારતનું શાસન છે. આમાં કોઈ ગામ ઉજળ થઈ ગયું તો ઠીક, હવે થાય, જાણમાં આવ્યું, બસ બીજું શું કરવાનું એને? કહીએ ત્યાં જઈને શું વરંડો કરી દે કે હવે બીજી વાર ના થવું એનું? એ તો ચાલે જ છે, દુનિયામાં આખું ચાલે જ છે. ઘણા પુલ તૂટી જાય છે, મરી જાય છે, અને ઘણા પ્લેન ઉપરથી મરી જાય છે, ને આવું તો દરરોજ થાય છે. હવે તો ભગવાન એમ કે એને મરવા ન દેવો, એ કંઈ ન હોય, એ તો ચાલ્યા કરે. એ તો એના તો પછી કર્મની ગતિ ક્યાં રહેશે? જો એને જન્મની ધારણ કરાવીએ તો કર્મ કરી અને પાછા સત્કર્મને પામે કેવી રીતે? એટલે મહારાજ કે એમાં કંઈ લાંબુ નથી. પુરુષોત્તમ ભટ્ટનો પ્રશ્ન ત્યાં છે. અને અહીં શ્રીજી મહારાજ પોતે સ્વયં પ્રશ્ન ઊભો કર્યો છે. શ્રીજી મહારાજ કહે છે કે ભગવાન જો મનુષ્ય દેહ ધારણ કરે તો જ જીવનું કલ્યાણ થાય. એ ભગવાન અક્ષરધામમાં બેઠા થકા શું જીવોનું કલ્યાણ ના કરી શકે? તો અહીંયા આવવાનું શું પ્રયોજન છે? પોતાનું ધામ અક્ષરધામ તો ન રહ્યું છે. આપણે કરિયાણા ગામમાં બેઠા હતા ને તે એક પસાયતો આવ્યો. એને આવીને કોઈ દિવસે નીરવ શાંતિ ન થઈ, શાંતિ થઈ ગઈ ત્યાં. એટલે બધાને પૂછવા લાગ્યો, અહીંયા કોઈ ઓલિયા છે? અહીંયા કોઈ ઓલિયા છે? પસાયતો પઠાણ. તો કોઈ કે એક બાવાને બતાવ્યો કે એ બાવો ઓલિયો છે. ત્યાં જઈને આવ્યો, આ નહીં, આ નહીં, આ નહીં. પછી કોઈ ભગવાનના ભક્ત મળ્યા, મેં કીધું, હા અહીંયા ઓલિયા છે, દાખતાના દરબારમાં બેઠા. ત્યાં ગયા ને દર્શન કર્યા ને સમાધિ થઈ ગઈ. આનંદ થઈ ગયો દર્શન કરતાની સાથે જ. ભાઈ ઘણાને એવું થાય, બધાને ના થાય. કોઈ મુમુક્ષુ જીવ હોય તેને સમાધિ થઈ જાય. સમાધિમાં અક્ષરધામમાં ગયો, અને અક્ષરધામમાંથી આવ્યા પછી મહારાજને કહે, આ મહારાજ તમારું તો આહા, કેવું દિવ્ય ધામ છે. અહીંયા દો જખમાં શું કરવા આવ્યા? આ કેટલું ખરાબ છે. અને તમારું ધામ તો ના ભૂતો ના ભવિષ્યથી છે, અને ત્યાંથી અહીંયા આવ્યા શું કરવા? ભગવાન કે અમારા ભક્તને માટે આવ્યા છે. પણ અહીં સી જવાની જરૂર હતી? નારાયણ સરોવરમાં પસાયતો, એટલે કે પસાયતો એટલે વાણંદ, હજામત કરનારો, એને સ્વામિનારાયણ ભગવાને કહ્યું, એટલે પાણીની વ્યવસ્થા છે અહીંયા? તો એ જતો તો પાણીની મટકી લઈને, તો પાવું પાણી? તો કે ના, અહીંયા પાણી છે, આ સામે બોખમાં પાણી છે, સ્વચ્છ પાણી છે. મહારાજે એને પોખમાં પાણી બતાવ્યું ને એને મૂર્તિ લાગી ગઈ. હા. હવે રેવાય નહીં એનાથી.
મૂર્તિ મનમાં પેસી જે રહેવાય ક્યાંથી? એટલે મહારાજની પાછળ પાછળ દોડે. મહારાજ કે અમે તો અહીંયાથી આપણે કાળા તળાવ જઈએ છીએ, તું રે અહીંયા, હું આવું સાથે. કે ના, સાથે નથી આવું, તારો ધંધો કર, ભૂખે મરીશ. સારું કરીને રહ્યો તો ખરો, પણ બીજે દિવસે પાછો કાળા તળાવ તેરા પહોંચી ગયો. બોલો, શોધતો શોધતો ત્યાં તો સભા ભરીને બેઠેલા મહારાજ કાળા તળાવ તેરામાં. તમે બધા શું આને સમજો છો? આ કોણ છે? જરા જુઓ તો ખરા. મહારાજ કે જપને હારા, અહીંયા હું કરો લપ કરવા આવ્યો પાછો? તને ના પાડી હતી કાલે અહીંયા આવવાની? તો કે ના તો પાડી હતી, પણ મારથી રહેવાયું નહીં. સારું કે હા, મારથી રહેવાયું નહીં, એટલે અહીંયા આવ્યો. બોલો, આવું છે. એક પરા એનું દર્શન થઈ જાય અને એક પરા સમાધિ થઈ જાય, એ જેવા છે એવા ઓળખાઈ જાય, તો પછી આપણે મોદીનો મહિમા સમજીએ છીએ તો મળવા માટે કેટલા પ્રયત્ન કરી દઈએ, ભલે મળે કે ના મળે. એ દરવાજે જઈને તમે ખાલી પાછા આવો તો એમ કે મળી ત્યાં જઈને આવ્યા. હવે એમાં શું મોટું આશ્ચર્ય હતું જઈને આવ્યા? એ મકાન એ જ છે આપણા જેવા જ, પણ છતાંયનું આશ્ચર્ય છે. એમ ભગવાનને જેવા જાણ્યા જોઈએ તેવા જાણે તો આશ્ચર્ય થયા. આ દોસો તાઈ એટલે મુસ્લિમનો એક ભાઈ છે. ઓરિજિનલ તાઈ એટલે એ મૂળ હિન્દુ, પણ પછી એમાંથી મુસ્લિમો વટલાવેલા બધા. એ દોસો તાઈ મહારાજ જેતલપુરથી અમદાવાદ આવે અને દોસો તાઈ ખેતરમાં કામ કરે. દોસો કાંઈ વૃદ્ધ નહોતો, જુવાન જ હતો, પણ નામ દોસો હતું. એટલે દોસો ખેતરમાં કામ કરે. મહારાજની હવે કિનારે ઊભેલો ખેતરના, અને શ્રીજી મહારાજની સવારી જોઈ. ઓહો હો 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 હો, આ ક્યાં મૂર્તિ, ક્યાં મૂર્તિ! હવે મહારાજ તો ત્યાંથી ફટોફટ નીકળી ગયા. આને એવું સૂઝ્યું નહીં, પણ હારા કલાક થયો પછી રહેવાનું નહીં. અરે ક્યાં મૂર્તિ, ક્યાં મૂર્તિ! નિષ્કુળાનંદ સ્વામી પોતાના શબ્દમાં લખે હરિસ્મૃતિમાં, અચરજકારી છે એ મૂર્તિ સુખનું રૂપ. અચરજકારી છે એ મૂર્તિ સુખનું રૂપ હતું. અચરજકારી છે એક દોસો તાઈ જવાન. અચરજકારી છે એક દોસો તાઈ જવાન. જવાન એટલે મુસ્લિમ. એક દોસો તાઈ જવાન. અચરજકારી છે કર્યા પ્રગટ પ્રભુના દર્શન. અચરજકારી છે રહી વૃત્તિ પ્રભુ માય. અચરજકારી છે જ્યાં જાય ત્યાં મૂર્તિ જણાય. અચરજકારી છે પછી દેહ દશા વિસરી. અચરજકારી છે એને ઘાલ્યો ઘરમાં પૂરી. અચરજકારી છે ત્યાંથી નિસર્યો એ બારો. અચરજકારી ઘરમાં કાલીને લોક મારી દીધું, ત્યાંથી બારો નીકળી ગયો. ઘરના લોકો કે આપણે જવાન મુસ્લિમ અને આ હિન્દુનું અલ્લાહનું ભજન કરે, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ઘરમાં પૂરી દીધો, લોક મારી દીધું. સવારે જુઓ તો અશ્રીમાં બેઠો બેઠો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. વાત પ્રસિદ્ધ છે દોષાતાઈની. પણ એ આ મૂર્તિ સુખનું રૂપ. અચરજકારી છે. આ મૂર્તિ સુખનું રૂપ છે ભાઈ, અચરજકારી છે. કેવી મૂર્તિ પુરુષોત્તમ નારાયણની, જે દોડે પાછળ દોડે. અને અહીંયા એટલા માટે તો લાખડીયામાં શ્રીજી મહારાજ બેઠા હતા અને હજારો માણસો આવ્યા. એટલે મહારાજ કે સ્વામી મુક્તાનંદજી, આની બધાની ખાવાની વ્યવસ્થા ક્યાં કરશું? આટલા બધા અહીંયા દર્શન કરવા આવ્યા, કથા સાંભળવા આવ્યા છે, એની વ્યવસ્થા ક્યાં થાય? આ હરિભક્તો ક્યાં એવા પૈસાદાર છે વ્યવસ્થા કરે? ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા કે મહારાજ એમાં એવું છે, રામાનંદ સ્વામી વખતે અમે ફરતા હતા, આ ગામો બધા ફરેલા અમારા, ત્યારે રામાનંદ સ્વામી વખતે કોઈ હરિભક્તો આવે તો 2 આવે 5 આવે 10 આવે એટલે પાણીની જમવાની વ્યવસ્થા થઈ જાય. પણ હવે આ કેવી રીતે વ્યવસ્થા કરવી? ત્યારે શ્રીજી મહારાજે લખ્યું શિક્ષાપત્રીમાં, કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણના સ્વામિનારાયણ ભગવાન કહે છે દર મંદિરે જાઓ ત્યારે પોતાની ગાંઠનું ખાવાનું લઈ જવાનું. અહીંયા કોણ વ્યવસ્થા કરશે તમારી? કારણ કે હજારો ભેગા થતા હતા ગામો. સ્વામિનારાયણનું નામ પડે ને લોકો દોડાદોડી કરે, સ્વામિનારાયણનું નામ પડે ને લોકો દોડાદોડી કરે. હવે 1000 5-5 હજાર માણસને ખવડાવવું ક્યાં? શ્રી કૃષ્ણ ગુરુ સાધુ નામ દર્શનાર્થમ ગતૌપથી તસ્થાનેસુ ન ગ્રાહ્યમ પ્રાણમ નિત્ય પુણ્યરૂપ.
મહારાજે એવી કલમ મારી દીધી કે લોકો સહેજે સહેજે પોતાનું ખાવાનું લઈને જાય. હા, આમ જ મંદિરો ચાલે ને બધા, નહીં તો કેમ ચાલે? ખાવાનું સહેજે સહેજે લઈને જાય. શ્રી કૃષ્ણ ગુરુ સાધુનમ, શ્રી કૃષ્ણ અને ગુરુ ને સાધુના દર્શનાર્થે જાઓ ત્યારે પોતાની ગાંઠનું ખરત ખાવું, પણ મંદિરોનું ખરત ના ખાવું. જો મંદિરોનું ખરત ખાશો તો પુણ્ય નાશ થઈ જશે. જાઓ છો લેવા માટે ને ખાલી કરીને આવશો તો કશું. અત્યારે લોકો ટિફિન લઈને વડતાલ જાય, ગઢડા ટિફિન લઈને જાય, જુનાગઢ ટિફિન લઈને જાય, ભુજમાં ટિફિન લઈને જાય, અમદાવાદ ટિફિન લઈને જાય. તો શું કરવાનું? શું કરવાનું? હે? હા હા, જ્યારે ભોજનશાળા ખુલી છે તો બરાબર, પણ ત્યાં જઈને જો તમે 25 રૂપિયાનું જમ્યા હો તો 50 રૂપિયાનું લખાવી દેવાના, પાવતી ફાડી દેવાની, એટલે તમારા ગાંઠનું થઈ ગયું. તમે જમ્યા છો 25 રૂપિયાનું, અત્યારે 25 રૂપિયાનું કંઈ આવતું નથી, તો 101 રૂપિયાની પાવતી ફડાવી દેવાની, એટલે તમારું ગાંઠનું થઈ ગયું. તમારે એનું મંદિરનું, નહીં તો મંદિરોનો નિર્વાહ કેવી રીતે થાય? બધા ખાઈ જાય તો શું? તો ગુણાતીતાન સ્વામી કે બધા જમવા આવે છે. અહીંયા બાજરી કોઈ લાવતું નથી, એટલે મારે જાતે વાવવી પડે છે બાજરી. ગુણાતીતાન સ્વામી બાજરી જાતે વાવતા, ઘઉં જાતે વાવતા. તે સમય હતો ભાઈ, લોકોની પાસે કંઈ હતું નહીં, પણ સમાગમ કરવાની ઈચ્છા હોય ચાલીને આવવાનું. પણ સ્વામી કંઈ આવે છે ને ક્યારેક સુખી થશે. તે ભગવાનની એવી મૂર્તિ અચરજકારી હતી. 200 તાઈ ભાઈ, ઓહો તો બહુ કેટલી સરસ એ મૂર્તિ સુખનું કંદ અચરજકારી છે. મૂર્તિ સુખનું કંદ અચરજ, એ મૂર્તિ સુખનું મૂળ છે, જ્યાં જાય ત્યાં. પછી શું થયું દોસાનું? તો કે 200 જાતે તાઈ અચરજકારી છે, 200 જાતે તાઈ અચરજકારી છે. નાખ્યો કુવામાં અચરજકારી છે, નાખ્યો કુવામાં અચરજકારી છે. માથે ઢેખાડા ભરી દીધા અચરજકારી છે, માથે ઢેખાડા ભરી દીધા અચરજ. 200નું પાર પડી ગયો, હવે નહીં આવે. ત્યાં તો આવ્યા સૌ મળી ઘેર અચરજકારી છે, ત્યાં તો આવ્યા સૌ મળી ઘેર અચરજકારી છે. દીઠો દોસાને ઓસરીમાં અચરજકારી છે, દીશો દોસાને ઓસરીમાં અચરજકાર. ઘરે આવ્યા તો દોસો તો મારા કરે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. આ હા 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 હા. એનો બાપ કે, દોસાનો બાપ કે તમારે જે કરવું એ કરજો, આ તો દેવ છે, આને હું સેવા કરીશ ભાઈ. અને આ કૂવામાં નાખીને દાટી દીધો, પાછો આવ્યો. આ કોઈ માણસ? લોકો ભગવાન મુસ્લિમ સંપ્રદાય માને કે ના માને, ખુદા આવે છે કે નથી આવતા, આ પરવરદિગાર દાખલો છે કે ખુદા વગર આવું બને નહીં. ખુદા જો પૃથ્વી ઉપર ના આવે તો આવું બને નહીં. આ માણસનું છતાં દેહ અદૃશ્ય થઈ જાય, શક્ય નથી, શક્ય નથી. ભગવાન કૃપા કરે તો આવું થાય, તે સિવાય ન થાય. હો, આવી લીલાઓ છે મહારાજની ભાઈ. એટલે અહીંયા કહે છે કે ભગવાનનું એકવાર દર્શન થયું ને એ માણસ મોટી પદવીને પામે છે. કારણ કે પુરુષોત્તમ નારાયણ એમ કહે છે, સંતોના ઉત્તર તો મહારાજે ન ચલાવ્યા, પછી પોતે કહ્યું કે મહારાજ કે ભગવાન છે ને એ ભગવાન પોતાની મૂર્તિનું સુખ આપવાને. ગીતામાં લખ્યું છે, પરિત્રણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતમ ધર્મ સંસ્થાપનાર્થાય પરિશ્રમ. મુક્તાન સ્વામી લખ્યું, જદા જદા મુક્તાન સ્વામી કહે છે, સો કેવલ ભગતન હિત લાગી, સો કેવલ ભગતન પરમ કૃપાલુ પ્રણતય અનુરાગી, પરમ કૃપાલુ પ્રણત. સો કેવલ ભગતન હિત લાગી, સો કેવલ. ભગવાન માત્ર પોતાના ભક્તને હિત માટે. બાદશાહ અકબરે બિરબલને આ પ્રશ્ન પૂછ્યો. બાદશાહ અકબરે બિરબલને આ પ્રશ્ન પૂછ્યો કે તમારા ખુદા વારઘડી આવે છે અને અમારા તો પેગમ્બર આવે છે, અમારા કોઈ ખુદા નથી આવતા. તો એનો અર્થ એ છે
કે તમારા ખુદા કાચા છે અને અમારા ખુદા પાકા છે, એટલે પેગંબરોથી કામ જીવોનું કલ્યાણ કરે છે, અને તમારા ખુદા તો અહીંયા આવે ત્યારે કલ્યાણ થાય. ઉત્તર આપો, અમારી વાત સાચી કે ખોટી? તો કે દાદા થોડો ટાઈમ આપો, નવાબ સાહેબ થોડો સમય આપો, ઉત્તર મળશે અવશ્ય. ઠીક છે, નવાબે કીધું સારું. ગામની પાદરે એક મોટો હોજ, ગામની દરબારમાં એક મોટો હોજ બનાવ્યો, માણસ ડૂબી જાય એવો. હોજમાં પાણી ભરી રાખ્યું, અને એને એક સાજા એક નામની દીકરી હતી, એ બહુ વાલી હતી. એટલે એને પોતે આવે, જે સાજા આવે પોતાની ગાદી ઉપર બેસાડે, 3-4 વર્ષની છોકરીને ગાદી ઉપર બેસાડે, બેસ. પછી અકબરે કીધું કે, બિરબલે કહ્યું કે, દાસીને કહ્યું, પૂતળી બનાવી, પૂતળી માટીની, પણ આબેહૂબ બનાવી, ખબર ન પડે કે આ રાજાની દીકરી છે કે બીજી, ખબર ન પડે. પછી દાસીને કહ્યું કે તું ત્યાંથી સભામાંથી પસાર થવાનું, અને આ તેડીને સભામાંથી પસાર થવાનું, અને એમ કે બેસાડો, તારે બેસાડવાનું નહીં, નીકળી જ જવાનું, તો ઊભું નહીં રહેવાનું ત્યાંથી. સારું, 4-5 દિવસે એવું કર્યું, પણ રાજાને ખબર ન પડી કે મારી દીકરી છે કે પૂતળી છે. પછી એક દિવસે એ સોજ પાસેથી નીકળી અને રાજાને કે, રાજા આ તમારી શાહજા, નાખી પાણીમાં, ટાંકામાં. હવે પોતે નજીક જ હતો, હવે પાણી અગાધ હતું, ટાંકો નાનું નહોતું, પોતે નજીક હતો, તો એને કાઢવા માટે પોતે કૂદી પડ્યો અંદર. હવે તાર જાણતો નહોતો, પાણીમાં તરવાનું જાણતો નહોતો, કૂદી પડ્યો. બિરબલે બધાને કાઢ્યા બારે. પછી ત્યારે એને કીધું બાદશાહને, કીધું બાદશાહ શું થયું? તો કે તમે આવો ધંધો કરો છો તે મારી દીકરીના દીકરી છે, આ દીકરી છે કે માટીની પૂતળી છે? આ દીકરી છે કે માટીની પૂતળી છે? તો કે મેં તો માટીની પૂતળી જ નાખી. તો કે મને ભ્રાંતિ થઈ કે મારે દીકરી પડી ગઈ. તરતા આવડે નથી આવડતું તો હુંકરા પડ્યા. એ તો મારી દીકરી સાથે મને સ્નેહ હતો, એટલે સ્નેહને કારણે પડવું નહોતું તોય પડી જવાયું મારે અંદર, મારી દીકરીને બચાવવા માટે. બસ અમારા અલ્લાહ આ જ કરે છે, અમારા અલ્લાહ આ જ કરે છે. શું? કે જેનો ભગવાનના ભક્તને પ્રેમ છે, ભગવાન શ્રી કૃષ્ણએ સરસ કહ્યું, ગોરસ મથતા ગોપિકા અને જુએ વાલાની વાટ, હમણાં આવે મુને બોલાવે એમ તલફે દિવસ રાત. આવી તડફડાટ છે, આવી તડફડાટ છે ભગવાનને મેળવવાની, તો ભગવાન મળી જાય. તો ગોપીઓ રાત્રે દિવસ મારો કૃષ્ણ, મારો કૃષ્ણ, મારો લાલો, મારો લાલો, મારો લાલો, વલોણું કરતા મારો લાલો, રસ્તે ચાલતા મારો લાલો, મહી વેચવા જાય તો મારો લાલો, એ કાંકરીઓ મારે, દહીંના દોણા ફોડી નાખે તો એ મારો લાલો, મારો લાલો. એમાં પ્રેમ છે. તો મહારાજ કે એવા ભક્તને માટે જ હું આ પૃથ્વી ઉપર આવું છું, મારે કોઈ હેતુ નથી આ પૃથ્વી ઉપર આવવાનો. પછી મહારાજ આ વચનામૃતમાં એટલી જ વાત છે, પછી મહારાજ કે છે એ ભક્ત દેહધારી છે, ભક્તની સાથે લાડ દડાવત કેવી રીતે લેવાય? કુંતાજીને સૂર્યનારાયણ પસંદ થયા, દુર્વાસાજી પસંદ થયા, અને 5 મંત્ર આપ્યા સૂર્યનો અને ઇન્દ્રનો ને બધા મંત્રો આપ્યા. તો એ મંત્રને વશ થઈને કુંતાજીએ સૂર્યનો મંત્ર જપી નાખ્યો. જપ્યા પછી તો દુર્વાસાજીનું વચન હતું, મહાપુરુષનું વચન ખોટું જરૂર પડે, એટલે સૂર્યનારાયણ આવ્યા. તો મહારાજ કે સૂર્યનારાયણ જેવા આકાશમાં છે એવા અહીંયા આવ્યા હતા, તો કુંતાજીને અંગસંગનું સુખ મળ્યું હોત, અને એના થકી કર્ણરૂપી ગર્ભ રહ્યો હોત, બાળીને ભસ્મ કરી નાખત. તો ભગવાન કે છે કે ભગવાન પણ એવા જ રૂપનું ધારણ કરે છે. ભક્ત સ્થૂલ ભાવે છે તો ભગવાન પણ સ્થૂલ ભાવે થાય છે. પછી પુત્ર રૂપે આવે, પિતા રૂપે આવે, ભાઈ રૂપે આવે, કાકા રૂપે આવે, મામા રૂપે આવે, કોઈ પણ રીતે ભગવાન અહીંયા પૃથ્વી ઉપર આવે. જદુવંશમાં બધા કાકા મામા ફુવા બધા એવું જ કરતા હતા, તો એ ભગવાન આવ્યા ને આપણા મામા થાય છે, આપણા ફુવા થાય છે, કાકા થાય, ઓળખ્યા કે નહીં? એ ભક્તોનો મનોરથ પૂરા કરવા માટે ભગવાન પોતાના ધામમાંથી આવે છે અને પોતાના ભક્તને લાડ દડાવે છે. પોતાની સામર્થ્યને છુપાવીને ભક્ત સાથે પુત્ર ભાવે વર્તે છે. હમણાં
ક્યાં? હા, ગોપાળાનંદ સ્વામી બેઠા હતા અને એક સંતેશ્વરીજી મહારાજને બ્રહ્માનંદ સ્વામી પૂછ્યું કે મહારાજ કે ધ્યાન થાય છે, અમારી મૂર્તિ યાદ રહે છે? એટલે કે મહારાજ આપ કૃપા કરો તો રે, આપ દયા કરો તો રે. ઓહો હો સ્વામી, અમે દયા કરીએ? કેટલી દયા કરી? દયા તો ઓછી કરી છે. અમારું અક્ષરધામ અબજો જોજન દૂરનું છે, ત્યાંથી તમારા માટે અહીંયા આવ્યા. અને જુઓ તો ખરા, કીડી કુંજરનો મેલાપ, જીવન જાણું છું ક્યાં પુરુષોત્તમ ક્યાં જીવ. આ કીડીને હાથીની મિત્રતા થાય તો કે ના થાય? તો અમે અમારું તેજ છુપાવીને અહીંયા આવ્યા છીએ અને તમારા સાથે રહીએ છીએ, તમારી સાથે વાતો કરીએ છીએ, તમારી સાથે બેસીને આ એટલું જ નહીં, આ જગતના મેણા ટોણા શાન કરીએ છીએ. જગતમાં અમારા વિશે ઘણા તો સ્વામિનારાયણ જાદુગારી છે ને, આ કામટમણીઓ છે ને, આ કરે છે ને, તે પાખંડી છે ને, ઢોંગી છે ને. સચ્ચિદાનંદને કોઈએ પૂછ્યું, દંતાલીવાળા, કે બાપજી આ સ્વામિનારાયણ સમાધિનું પર ઢોંગ છે નકરા કે સમાધું થતું હશે. હવે એને બાપલાને શી ખબર હોય? સાકર ખાધી જ નથી એને સાકરનો સ્વાદ શું ખબર હોય? લ્યો, સાકર જ જેને ખાધી નથી એને શું થાય? ગઢડા જેવું થાય. ગઢડામાં બોમ્બેના બધા શેઠી આવ્યા અને શેઠીએ બધું નક્કી કર્યું કે આજ તો સારામાં સારી રસોઈ આપી છે. તો કે શેનું? ખીચડો. હવે ખીચડાની રસોઈ સારી. સાધુ કે ખીચડો? અરે મોહનથાળ બનાવાય, મોતિયા બનાવે, ખીચડો? એને ખબર નહીં ખીચડો કેમ બને. ખીચડી નહીં, ખીચડો. તુવેરની દાળ, 2 કિલો તુવેરની દાળ હોય તો કિલો બદામ નાખવાની, કિલો કાજુ નાખવાના, ભાઈ એલચી નાખવાની અને ખાંડ નાખવાની. એને માપ કીધો મેં, વધારે હશે બધું. અને પછી બરોબર હલવે ખીચડી ચડી જાય, નાખે બરોબર માથે ઘી અને સંતોને આમ ડંકે ડંકે પીરસે. પછી સંતો કે લે, આ ના લાડુ મળ્યા, ના મોહનથાળ મળ્યો, ખીચડો. આ ખીચડો? હવે ખીચડો શું ખીચડો હતો? ખીચડો તો ગાભા કાઢી નાખે એવો હતો. પણ જેને સ્વાદ જ લીધો નથી એને ખીચડાની શી ખબર પડે? ખીચડાનો એકવાર સ્વાદ લીધો એને ખબર પડે. મહારાજની મૂર્તિનો જેને સ્વાદ લીધો હોય એને ખબર પડે. એ રમ્યા કરે, આખો દિવસ રમ્યા કરે. મારે લોકો કે આખો દિવસ સ્વામિનારાયણ, પણ એમાં માલ છે, બીજે ક્યાં માલ છે? ત્યારે એમાં માલ છે, બીજે માલ છે? આજે ભગવાનનું નામ રામકૃષ્ણ હરિકૃષ્ણ કે સ્વામિનારાયણ ભગવાનનું નામ તમારે મરો ત્યારે સાથે રહે. ખર્ચ્યું ના ખૂટે એને ચોર ના લૂટે, ખર્ચ્યું ના ખૂટે એને ચોર. એ દામની પેઠે રે ગાંઠે, દામની પેઠે રે ગાંઠે, બાંધ્યું ન છૂટે. દામની પેઠે રે ગાંઠે, દામની પેઠે રે ગાંઠે, બાંધ્યું ન છૂટે. ગીરધારી રે સખી ગીરધારી, મારે નિર્ભય ખૂટ નાનું ગીરધારી, મારે નિર્ભય ખૂટ નાનું. એક જ પદમાં જોડે જોડે અણગણ નાનું સંચી અંતે નિર્ધનિયા જાય, અણગણ નાનું સંચી અંતે નિર્ધનિયા જાય. એની પાઠે એની પેઠે અખંડ સોહાગ કદી કાર ના ખાય, એની પેઠે નસો ભાવ કે દીકાર. પૈસા ભેગા કર્યા પછી ખાલી હાથે જવાનું, અને આ તો કેવું સાથે લઈને જવાનું. નિર્ભય નાણું છે ભાઈ. તો ભગવાનની મૂર્તિ એવી છે ભાઈ, છુપાડી છે. સંગાતે પુત્ર ભાવ રાખે, સખા ભાવ રાખે, મિત્ર ભાવ રાખે, તો સંબંધીનો ભાવ રાખે. જ્યાંથી મર્યાદા રહેતી નથી. બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે તમારી સાથે બેસીએ છીએ, તમારી સાથે વાતો કરીએ છીએ, તમારા દુઃખ દુઃખના ભેગા બળી. આ હું મોટી દયા કરી છે. હવે તો તમારે વધવું પડે, હવે તો તમારે આગળ વધવું પડે ને. અમે તો કેટલા આગળ વધ્યા, છેટ અહીંથી અહીંયા સુધી આવ્યા. અને હવે તમે કહો કે હવે પેલાના જેવું છે. પેલા મહાત્માજીની ઈચ્છા હતી, મહાત્માજી ફરતા હશે એટલે કોઈકને ઈચ્છા હતી કે મહાત્માને જમાડવા છે, 3 મહિનો ચાલે છે. એટલે મહાત્માજીને પાસે બેઠા હતા, ગામના ચોરે ગયા કે બાપજી ભોજન કરશો? હરી ઈચ્છા. ભોજન કરશો? તો કે હરી ઈચ્છા. ગાડું લઈ જાઓ, ગાડીમાં બેસશો? તો કે હરી ઈચ્છા. ગાડી લઈ જાઓ, ગાડીમાં બેસો? તો હરી ઈચ્છા. પછી ઉઠાવી નાખ્યો અંદર, પછી લાવ્યા પોતાને રૂમે, જમવા બેસાડ્યા. બાપજી બેસો? તો હરી ઈચ્છા.
પછી તો ભોજનની થાળી નજીક મૂકી, બાપજી જમો તો હરી ઈચ્છા. પછી તો પેલા એ કોળિયો મોઢેમ નાખ્યો, હવે ઉતારો તો હરી ઈચ્છા. પહેલાંનું મગજ ગયું, બે તમાચા ઠોક્યા ને હરી ઈચ્છા ક્યાં સુધી ચાલશે? પછી તો ભગવાનની હરી ઈચ્છા ક્યાં સુધી ચાલે? શ્રીપતિમ શ્રીધરમ સર્વ